હેલો મિત્રો, ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં? તમારા બધાનું આપણે નવા વ્લોગમાં સ્વાગત છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો બાવરીને ને ગોપીને બેયને. આજે મિત્રો આપણે બાવરીને લઈને જવાની છે રાઇડિંગમાં. ગોપીને નથી લઈ જવાની આજે, એકલી બાવરીને જ લઈ જવાની છે. ગોપી તો હાલો મિત્રો, હવે આપણે બાવરીને સામાન કરી લઈએ. લગામ નહીં પહેલાં ચડાવી દઈએ આપણે. પહેલાં લગામ લઈ લઈએ. બાવરીની ને ગોપીની બેયની લગામ છે. બાવરીની કાઢી લઈએ આપણે. પછી કુકરમાળ પણ લઈ લઈએ. અને તંગ બાજુમાં મેલ દઈએ આપણે.
તમે જોઈ શકો છો મિત્રો, આપણે અત્યારે પ્રશાંત પટેલની વાડી આવ્યા છીએ. આ જો એની ઘોડી પણ અહીંયા છે. આ પ્રશાંત પટેલની ઘોડી છે. આ બાજુ એનું ગાયું છે, તમે જોવો. આ જો મિત્રો એનું કૂતરું, 2-3 કૂતરા છે. જો એક હજી ક્યાં ગયું, આ જોરિયું વાં પણ બેઠું છે. આ જોવો તમે મિત્રો ગાયું. તો હાલો મિત્રો, હવે આપણે ત્યાંથી નીકળી ગયા છીએ. પ્રશાંત પટેલની વાડીએથી આપણે નીકળી ગયા છીએ. તો આપણે અણિયારા થઈને પછી ગામમાં જાશું. અત્યારે આપણે જઈએ છીએ. આપણે મિત્રો અણિયારા ગામમાં પહોંચી ગયા છીએ. ગામ આવી ગયું છે, તમે જોઈ શકો છો. પ્રશાંત પટેલની ગામની બાજુમાં જ છે. જાજી શેટી નથી થતી, થોડીક જ થાય ગામથી. તમે જોઈ શકો છો ગામ આવી ગયું છે મિત્રો. તો મિત્રો આપણે ગામમાં પહોંચી ગયા છીએ. કોરાસા ગામમાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો આ ગેટ છે. તો હાલો મિત્રો ઘરે જઈને કન્ટિન્યુ કરીએ આપણે. તમે જોઈ શકો છો મિત્રો આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે હમણાં બાવરીને સામાન છોડી નાખીએ. આપણે બાવરીનો સામાન પણ છોડી નાખ્યો છે અને પાછી નવરાવી પણ નાખી છે. તમે જોઈ શકો છો બાવરી હજી ભીની જ છે, હજી હમણાં નવરાવી જ છે. હવે હમણાં જોગાણ આપી દઈએ બેયને, ગોપીને અને બાવરીને બેયને. તો હાલો મિત્રો, હવે આજનો વ્લોગ અહીં આપણે પૂરો કરીએ.